ચાલુ થઈ ગયું. તો ફિઝિક્સ આપણે સમજવું છે. ફિઝિક્સને સમજવું એટલે કે કુદરતને સમજવું, કુદરત સમજવું એટલે કે ઘટનાઓ સમજવી. ઘટનાઓમાંથી એક ઘટના આપણે લીધી, એમાં મેં તમને કીધું કે F proportional to m1 m2 upon r². F શું બતાવે? તો બળ બતાવે. m શું બતાવે? તો દળ બતાવે. r શું બતાવે? તો અંતર બતાવે. પણ વ્યાપક રીતે આને શું કહેવાય? વ્યાપક રીતે, જે રીતે વ્યાપક રીતે આપણે શું છે, આપણે બધા માણસ છીએ ને. આપણે વ્યાપક રીતે આપણે બધા માણસ છે. કૂતરા બિલાડા બધા પ્રાણીઓ છે, બરાબર. જે ઉડી શકે છે બધા પક્ષીઓ છે. ઉડી શકે છે એમાં વિમાન પણ આવે, પણ પક્ષીઓ છે. તો તમે કહી શકો કે F, M અને R એને વ્યાપક રીતે શું કહેવાય? વ્યાપક રીતે યાદ આવ્યું કઈ? વ્યાપક રીતે એને વ્યાપક રીતે રાશિ કહેવાય. શું કહીશું આપણે? આ ભણીને આવ્યા છે આપણે, યાદ કરી લો છો. રાશિ કહીશું. હવે રાશિ એટલે શું? તો કોઈ પણ ઘટનાની માપી શકાય એવી લાક્ષણિકતા. દાખલા તરીકે આપણી લાક્ષણિકતા રડવાની, હસવાની, બોલવાની એવી છે, એવી ત્યાંની લાક્ષણિકતા છે. ફક્ત ને ફક્ત શું છે? માપી શકાય તેવી લાક્ષણિકતાને રાશિ કહે છે. તો એનો મતલબ એ થયો કે કોઈ પણ રાશિ જો મારે યુઝ કરવી હોય, M, R, F ગમે તે, તો એને માપવું પડે. માપવું પડે એટલે એને એકમ આવે. બોલો, કોઈ આવ્યું હોય તો હું એડ કરી દઉં. આવ્યું છે કોઈ? ચલો. તો કોઈ પણ રાશિ, બરાબર, એને માપવાની ફક્ત માપનની જ પરિસ્થિતિ હોય. કોઈ પણ રાશિને આપણે અટકી નથી શકતા, સૂંઘી શકતા નથી, એને ફીલ નથી કરી શકતા. ફક્ત ને ફક્ત એને માપી શકે. માટે માપન આવે એટલે એકમ આવે. એટલે હવે વિચારજો, ફિઝિક્સનો કોઈ પણ દાખલો તમે જોઈ લો, તમને છેલ્લે દાખલાની અંદર રકમ આપેલી હશે, એની અંદર દાખલા તરીકે બળ શોધવાનું કીધું, તો છેલ્લે બળનો એકમ આવે છે, છેલ્લે એકમ લખવો પડે. તો એકમ જે વ્યક્તિને ખબર પડે એની રાશિની ખબર પડે, રાશિની ખબર પડે એને ઘટનાની ખબર પડે, ઘટનાની ખબર પડે એને ઘટનાઓ સમજાય, ઘટનાઓ સમજાય એને કુદરત સમજાય, અને કુદરત સમજાય એને ફિઝિક્સ સમજાય. અને ફિઝિક્સ જેને આવડે એને જ JEE અથવા તો તમે કહી શકો નીટ, બરાબર, આ બંનેની અંદર સમજ પડે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ માઇન્ડમાં? હેલો, કોઈને કન્ફ્યુઝન આમાં? આ સમજવામાં કોઈને કન્ફ્યુઝન? હેલો, તમારો અવાજ સંભળાય છે મારો? કોઈ કન્ફ્યુઝન છે અવાજ સાંભળવામાં? હેલો, ઓકે, ચાલો. આને ધ્યાનથી સમજી લો. હવે એનો મતલબ શું થયો કે આપણી આખી જે આ જે સિક્વન્સ મેં બતાવી એની અંદરથી સૌથી અગત્યની વસ્તુ છે રાશિ. તો રાશિને આપણે સૌથી વધારે ફોકસ કરવી પડે. રાશિ પરથી જ બધી મને ખબર પડે. રાશિની મને સમજ પડી જાય તો બધું આખું ફિઝિક્સ, આખું જે ડબલ મારા માઇન્ડમાં આવી જાય. બરાબર. તો રાશિ પર આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે તમારા ક્લાસની અંદર હિરેન બને છે, બરાબર. તો હિરેનનું જ એક્ઝામ્પલ હું લઉં છું, બરાબર, અહીંયા આગળ, અને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મિનિંગ શું થશે. દાખલા તરીકે હિરેન જોડે આપણે ગેમ રમીએ છીએ. દાખલા તરીકે આપણા મામાને ઘરે જઈએ વેકેશનમાં, તો ખબર આપણે 1, 2, 3, 4 એવું બોલીએ છીએ, બધા છુપાઈ જાય, પછી આપણે એને શોધવાની કરીએ, બરાબર. હાઈડ એન્ડ સીક તમે કહેતા હશો, બરાબર. તો એવી રીતે આની જોડે રમીએ છીએ. દાખલા તરીકે હિરેનને આપણે સમય આપ્યો, સમયગાળો આપણે આપીએ છીએ. સમયગાળો માની લો કે પહેલા 1 કલાક આપીએ છીએ, અને 1 કલાકની અંદર આપણી સ્કૂલની અંદર રમીએ છીએ. આપણે સ્કૂલની અંદર એને ગમે ત્યાં છુપાઈ જવાનું, પછી આપણે એને શોધવાનું, બરાબર. તો માની લો કે આપણે 1 કલાકની જગ્યાએ અડધો કલાક આપીએ, 30 મિનિટ આપીએ, 30 મિનિટ. તો હિરેનની સંભાવના વધે કે ઘટે છુપાવવાની? પહેલા કલાક આપતા હતા, પણ એની જગ્યાએ આપણે સમય અડધો કર્યો, તો અડધો સમય કરવાથી શું થશે? એની સંભાવના ઘટશે? આપણી સંભાવના વધશે. આ આપણી સંભાવના છે, આપણે એને શોધીએ છીએ તે. તો આપણી સંભાવના અપ ગઈ, એની ડાઉન ગઈ. ક્લિયર આટલી વસ્તુ? ચલો, એ જ રીતે હવે તમે 10 મિનિટ આપો. કેટલી મિનિટ આપી? 10 મિનિટ. સીધી તમે 30 મિનિટથી 10 મિનિટ કરી દીધી. તો શું થયું? તો પણ એની સંભાવના ઘટે, આપણી સંભાવના વધે. એ જ રીતે તમે એને 5 મિનિટ આપો છો, 5 મિનિટ, તો એની સંભાવના ઘટવાની. હવે એને ઘટાડો થવાનો છે, આપણે વધારો થશે. હવે સપોઝ માન લો કે 1 મિનિટ આપી, તો શું થાય? આપણી સંભાવના તો વધતી જ રહેવાની છે, બરાબર. એ જ રીતે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડની જગ્યાએ હું આપું છું 30 સેકન્ડ. 30 સેકન્ડ એટલે કદાચ ક્લાસની બહાર નહીં નીકળે, આપણે પકડી પાડીશું, બરોબર. ક્લાસમાંથી જેવો ઉભો થવા જશે એવું તરત જ એને આપણે પકડી લઈશું. માની લો કે હવે આપણું છે 1 સેકન્ડ. 1 સેકન્ડ એટલે શું થશે?
1 સેકન્ડ એટલે શું થાય? એને 1 જ સેકન્ડ આપી. 1 સેકન્ડ આપી એટલે ઊભો થાય એ પહેલા જ એને પકડી લેજો. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ કે એની સંભાવના એકદમ ઘટી જશે. આપણી સંભાવના એકદમ હાઈએસ્ટ થશે. હવે 1 સેકન્ડ ઓછો ટાઈમ લઈએ. દાખલા તરીકે 1 સેકન્ડની જગ્યાએ લખીએ છીએ 10⁻³ સેકન્ડ, મિલિસેકન્ડ. કોઈનું માઇક ચાલુ છે તો પ્લીઝ બંધ કરે. બરાબર? અહીંયા આગળ ફોકસ આપજો. કારણ કે હું તમને વિકલન સંકલનનું બુક બહાર શીખવાડું. આ શીખી જશો તમારા જીવનમાં કશું ભૂલ નહીં રહે ભાઈ. બરાબર? અહીં ચલો 10⁻³ સેકન્ડ, મિલિસેકન્ડ. તો મિલિસેકન્ડ એટલે એની મિલિસેકન્ડ એટલે ક્ષમતા. આપણે એને પકડી. સમજ પડે છે? હલો, ખ્યાલ આવે છે કે હું કેવું છું? સાયન્સ લખેલું છે, ફિઝિક્સ લખેલું છે, કોનું આ માઇક ચાલુ છે ભાઈ? પ્લીઝ અહીં ધ્યાન આપજો. બરાબર? ચલો, એ જ રીતે અહીંયા 10⁻⁻6 સેકન્ડ આપી, માઇક્રોસેકન્ડ. તો શું થાય? માઇક્રોસેકન્ડ એટલે શું થશે? આપણા ક્લાસમાંથી ઉભો થવાની શું એ વિચારવાની ક્ષમતા નહીં અને આપણે એને પકડી પાડીશું. ચલો 10⁻⁹ સેકન્ડ, નેનો સેકન્ડ આપ્યો સમય એને. તો નેનો સેકન્ડ આપીશું શું થશે? પકડાય કે નહીં પકડાય? હે, હેલો, હા, એટલે પકડાઈ જશે. તરત જ એને આઉટ કરી દઈશું આપણે. બરાબર? 10⁻15 સેકન્ડ, ફેમ્ટો સેકન્ડ લીધી આપણે. તો એને વિચારવાનો વિચાર નહીં આવે મારા વિચારો છે, મારે ઊભું થવું છે. બરાબર? તો તમે જુઓ, જેમ જેમ મેં સમયગાળો ઓછો કરતો ગયો તેમ તેમ હિરેનને પકડવાની શક્યતાઓ સૌથી વધારે પ્રબળ થઈ. સૌથી ઝડપથી આપણે એને પકડી શકીએ છીએ. હવે તમારે આખા જે એક્ઝામ્પલ મેં લીધું, ઉદાહરણ લીધું, એની અંદર તમારે હિરેનની જગ્યાએ લખી દેવાનું છે કોઈ પણ રાશિ. જો તમારે કોઈ પણ રાશિની સમજ પડશે તો તમને ઘટના આવડશે, ઘટના આવડશે, ઘટના આવડશે, ઘટના આવડશે, કુદરત આવશે, કુદરત આવડશે તો ફિઝિક્સ આવડશે. તો સૌથી અગત્યની બાબત છે કે રાશિને જેમ બને તમારે સમય ઓછો આપવો પડે. અને એની માટે તમે આ શબ્દ યુઝ કરો છો, લિમિટ ડેલ્ટા ટી, એટલે કોઈ રાશિ ટેન્સ ટુ 0. આવો શબ્દનો યુઝ કરો છો તમે ફિઝિક્સમાં, આ સિમ્બોલનો? હા, તો હવે વિચારો કે આ રાશિની જગ્યાએ તમારો સમયગાળો હતો. આ સમયગાળાને આપણે શું કર્યો? ઓછો આપ્યો. જેમ તમે સમયગાળો ઓછો આપશો, કોઈ પણ રાશિને સમયગાળો જો તમે ઓછો આપો છો તો એ જલ્દી પકડી જાય. અને વત્તા અહીંયા એવું પણ લખીશું કે ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અહીં મેં કોઈ પણ જગ્યાએ સમયને 0 નથી કર્યો. સમયને જે 0 કરે એ ભગવાન કહેવાય. બરાબર? અને આપણે ભગવાન નથી. જો મારા હાથમાં એવું હોય તો હું બાળક જ રહું, સમયને 0 કરી દેવું. બરાબર? તો ફરી પાછું હું બાળક બની જાઉં. બાળક બનવું સૌથી સારું છે. ના તો JEE નું ટેન્શન, ના તો પરીક્ષાનું ટેન્શન, ના તો છી કરવાનું ટેન્શન, ના તો પીપી કરવાનું, કોઈ ટેન્શન નહીં. બાળક રહેવું સૌથી સારું. તો અહીં આપણે સમજી શકીએ કે 0 ના કરી શકીએ. સમયગાળાને હું નાનો કરી શકું. સમયને કદી આપણે 0 કરતા નથી. તો સમયગાળો આપણે નાનો કરીએ છીએ એ રીતે આપણે સમજીએ. તો સૌથી અગત્યની બાબત, આ જે વસ્તુ મેં સમજાઈ એને કહેવાય લક્ષ, આપણા ફિઝિક્સના સંદર્ભમાં. તો લક્ષની સમજ મારે અહીંયા આગળ આપણો જે ક્લાસ છે એમાં કોઈ પણ પ્રકારનું લેસન ના હોય. તમારે ખાલી દાખલા ગણવાના છે. મેં તમને આ કોન્સેપ્ટ ક્લિયર કરાયો. આ કોન્સેપ્ટની અંદર કોઈ જગ્યાએ તમને તકલીફ હોય હજુ તો તમે મને પૂછી શકો. મને આનો મીનિંગ એવો સમજાય કે જેમ બને એમ રાશિને ઓછો સમય આપીએ તો રાશિ પકડાય. રાશિ પકડાશે તો ઘટના સમજાશે, ઘટના સમજાશે તો ઘટનાઓ સમજીશું. એના પરથી કુદરત અને એના પરથી ફિઝિક્સ. ફિઝિક્સ આવડશે તો જ તમે જીરેવલી કરી શકશો. બોલો, સમજ પડી આ સિક્વન્સમાં? કોઈ તકલીફ આમાં? તમારો હા કે નાના જવાબ પછી હું આગળ વધીશું. ઓકે, ચલો. તો પહેલા પેલું આપણે શીખ્યા લક્ષ. બરાબર? હવે લક્ષ પરથી આપણે જઈશું વિકલન પર. બરાબર? આ ધ્યાન રાખજો, લક્ષ. હવે જ્યારે તમને આવું લખેલું હશે કે લિમિટ, દેખાતું ના આવે તો મને કહી દો, અક્ષર મોટા કાઢીશું, ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. આ પરિસ્થિતિ આપેલી હોય ત્યારે આપણે અને આ રીતે લખીએ, ડેલ્ટા હોય ને ડી લખીએ છીએ, આ એક્સ અને આ ડીટી. અને સાથે એવું પણ લખીએ કે ડેલ્ટા ટી ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આની તો મેં ચર્ચા કરી દીધી. પણ આ જે સિમ્બોલ થયો અને બોલાઈશું તો x નું t ની સાપેક્ષે વિકલન. ખ્યાલ આવ્યો? આ જે વાક્ય લખ્યું x નું t ની સાપેક્ષે વિકલન. બરાબર? એની અંદર d upon dt જે છે, હવે જો મેથ્સ આપણું પાવરફુલ હોય તો એનો મતલબ એવો ના સમજશો કે આ dd સરખા થઈને એને કટ કરાય. આ કદી કટ ના થાય. ધ્યાન રાખજો. આ એક પ્રકારનો ઓપરેટર છે. આ શું છે? ઓપરેટર. ઓપરેટર એટલે કારક. ગુજરાતીમાં એને કહેવાય કારક. કારક એટલે એ પણ કહી દઉં, દાખલા તરીકે આ પ્લસ ની નિશાની તો પ્લસ કરવાનું. દાખલા તરીકે 1 + 1 = 2 આવે છે જવાબ, તો કારક થયો +2.
1 into 1 equal to 1 તો ગુણાકારનો કારક થયો 1 ભાગ્યા 1 that means કે ભાગાકારનો કારક થયો 1 minus 1 એટલે 0 તો આ બાદબાકીનો કારક જે રીતે આ ગુણાકાર ભાગાકાર છે બાદબાકી છે એવો જ એક પ્રકારનો કારક છે પણ આની અંદર કોની સાપેક્ષે છે એ મહત્વનું જો અહીંયા આ બોલાઈશું t ની સાપેક્ષે કારણ કે t છેદમાં છે છેદ હોય એ સાપેક્ષ બતાવે આવી જ રીતે વિચારો d/dy તો શું કહેવાય y ની સાપેક્ષે શું બોલાશે આને શું બોલાશે d/dz તો z ની સાપેક્ષે વિકલન d/dk તો k ની સાપેક્ષે વિકલન આટલું સિમ્પલ છે આવડશે આટલી વસ્તુ કોઈ કન્ફ્યુઝન ખરું આમાં ચલો કોઈ કન્ફ્યુઝન નથી ને કરો ચલો વેરી ગુડ અને આન્સર આપશો તો પેલું મને ખ્યાલ આવશે કારણ કે આપણે રૂબરૂ ક્લાસ તો જ્યારે કરીશું ત્યારે કરીશું પણ જેમ બને આને સમજવાનો પ્રયત્ન કરજો બરાબર ચલો તો એનો મતલબ એ થયો કે જ્યારે સમયગાળો તમે ઓછો આલો છો અને લિમિટની અંદર મૂકો છો ત્યારે તમને વિકલન આવડે વિકલન લેવા પાછળનું રીઝન એ છે કે તમે સમયગાળોને ઓછો આપ્યો છે ઓછો સમયગાળો આપશો એટલે રાશિ પકડાશે રાશિ પરથી ઘટના સમજીશું ઘટનાથી ઘટનાઓથી કુદરત ને કુદરત વિધિ આની આખી સિક્વન્સ આ રીતે જઈ રહી છે ચલો આ એ જ રીતે અહીંયા તમને એમ કહેજો x y બરાબર x ની n ઘાત નું x ની સાપેક્ષે વિકલન તમારે શીખવું છે દાખલા તરીકે અહીંયા માની લો કે 3 ઘાત છે કે 4 ઘાત છે બરાબર હવે સમજો x નું સાપેક્ષે તો ઓપરેટર બનશે આપણે d/dx જો t ની સાપેક્ષે કીધું હોય તો d/dt તો આ બે સાપેક્ષ આપણે જે ભણીએ ચલો તો આને ઇક્વેશન નંબર 1 આપી દો બરાબર તો આ ઓપરેટર આની પર એપ્લાય કરવાનો તો લખાય d/dx કોની પર એપ્લાય કર્યો y પર તો y ના સ્થાને હવે લખશો શું તમે x³ લખશો બરાબર તો આ તમે વિકલન આટલું તો તમને સમજ છે જ કે આ 3 ઘાત જે હોય એ આગળ જતી રહે પછી x લખાય અને સ્ક્વેર થાય આટલી વસ્તુ તમને આવડતી હતી ઓકે હવે થોડો સુધારો કરજો અહીંયા આગળથી તો હું ફરીવાર આને સમજાવું તો તમને કઈ રીતે વિકલન આવે આ જે નીચેનો ભાગ જે છે x એને આધાર કહેવાય અને આ ઉપરની જે રકમ છે એને ઘાતાંક કહેવાય ઘાત કહેવાય નહીં તો વિકલનનો એવો નિયમ છે કે જ્યારે ઘાત આપેલી હોય તો પહેલા ઘાત આગળ આવે તો ઘાત આગળ આવી એટલે ઘાતની જગ્યાએ લખશો તમે 3 નિયમ આવો છે x ની n ઘાત આવું હોય તો આનું dy/dx તમે કરો છો તો ઘાત આગળ આવી જશે પછી x લખાશે અને એક વાર આગળ આવ્યો એટલે માઈનસ કરાય આમ વિકલન એક પ્રકારની બાદબાકી પણ છે તમને કોઈ પૂછે વાયવામાં અથવા તો ઇન્ટરવ્યુની અંદર કે વિકલન એક પ્રકારની શું બતાવે છે બાદબાકી બતાવે છે કે ઘાતની એક બાદબાકી થઈ આ વિકલન ફક્ત ઘાતનું થયું હવે તમારે આધારનું પણ વિકલન કરવું પડે હવે કોની સાપેક્ષે હતું તો x ની સાપેક્ષે તો અહીં તમે લખશો d/dx આધાર જે અહીંયા કરો એ તમારે લખવો પડે કાયદેસર રીતે લખવો પડે તો એટલે nx n-1 d/dx અને અહીંયા આગળ x આ બંને ઉડી જાય છે માટે એનો જવાબ આવે છે x⁻n-1 આ સમજો અને એના પરથી અહીં જુઓ 3 આગળ લાયા x 3 - 1 d/dx આધાર કોણ છે તો ફરી પાછો x લખો આ ઉડી જાય છે માટેને દાખલામાં આપણે કન્સિડર કરતા નથી આ રીતની સમસ્યા તમારી હોવી જોઈએ આ બે વસ્તુ સમજ પડી તો જુઓ આ સમજ પડી ગઈ હોય તમને તો હવે અહીંયા આગળ તમે વિચારો આનું t ની સાપેક્ષે વિકલન y બરાબર તમારી જોડે છે x ની 3 ઘાત નું t ની સાપેક્ષે વિકલન આ સમજો તો ઓપરેટર બનશે d/dt અહીં y આવશે d/dt x ની 3 ઘાત બરાબર ચલો તો 3 આગળ લઈ દઈએ આપણે પછી x લખીશું 2 3 - 1 એક ઘાત ઓછી કરવાની ફરી પાછો ઓપરેટર લખવાનો d/dt અને આધાર તરીકે x તો તમારો હશે 3x² dx/dt તો તમે જોઈ શકો છો જેવો સાપેક્ષ બદલાવો તો જવાબ પણ બદલાયો સમજ પડી આ સૌથી મોટો કન્ફ્યુઝન 12મા સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી હશે અને તમે પૂછશો ને કે ભાઈ x³ નું વિકલન કર એટલે તમને એ તરત જ આ જવાબ આવશે 3x² પણ આપણો સવાલ પણ ખોટો હતો અને એનો જવાબ પણ ખોટો હતો આપણે એવું એને કીધું નહીં કોની સાપેક્ષ છે તો સાપેક્ષનું મહત્વ બહુ છે અહીંયા આગળ ફિઝિક્સની અંદર તમે સાપેક્ષ વગર નહીં ચાલી શકો
સાપેક્ષ વગરની ગતિ અશક્ય છે. આ પહેલું સેન્ટેન્સ હશે ગતિની અંદર, બરાબર. ગતિ જ્યારે ચેપ્ટર તમે ચાલ્યું તો તમે એવું બોલ્યા છો કે સાપેક્ષ વિનાની ગતિ અશક્ય છે. એનું એક એક્ઝામ્પલ આપું કે અત્યારે તમે ક્લાસ જેવો પૂરો થાય, તમે તમારી મમ્મીને કહો છો કે ચલો મમ્મી હું નીકળું છું, બરાબર. અને તમે ઘરની બહાર નીકળો, તમારા મમ્મી તરત જ તમને પ્રશ્ન પૂછે ક્યાં જાય છે. પૂછે છે કે નથી પૂછતા? પૂછે કે ના પૂછે તમારી મમ્મી? તમે કહો, હા, તો એ તમને પૂછશે ક્યાં જાય છે. ક્યાં એનો મતલબ એ થયો કે તમને સાપેક્ષ પૂછે છે, બરાબર. તો એ જ રીતે તમે ચાલો છો, તમે બોલો છો, તો કોઈ પદાર્થ ગતિ કરતો હોય તો ગતિ કોની સાપેક્ષે કરે છે? કારણ કે આપણે પૃથ્વી પર છે અને પૃથ્વી ભ્રમણ કરી રહી છે, પણ કોની સાપેક્ષે ભ્રમણ કરી રહી છે? સૂર્યની સાપેક્ષે ભ્રમણ કરી રહી છે. તો એ જ રીતે આપણે કહી શકીએ કે વિશ્વ અથવા તો બ્રહ્માંડનો કોઈ પણ કણ સ્થિર નથી, પણ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય છે. માટે સાપેક્ષની જરૂર છે. અને માટે અહીંયા આગળ મેં તમને કીધું કે સાપેક્ષનું મહત્વ છે. d/dx અલગ વસ્તુ થઈ જશે, d/dt અલગ વસ્તુ થઈ જશે. તો જ્યારે જ્યારે તમે વિકલન કરો કોઈ પણ રાશિનું, તો તમારે એ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે કોની સાપેક્ષે આપણે વિકલન કરવું છે. કારણ કે વિકલનની અંદર સૌથી અગત્યની વસ્તુ છે એનું સાપેક્ષ લેવું. કોના સાપેક્ષે કરી રહ્યા છો વિકલન? એનું એક સિમ્પલ એક્ઝામ્પલ એ પણ આપું. દાખલા તરીકે તમે તમારા મામાના ઘરે જાઓ અને તમારા પોતાના ઘરે. દાખલા તરીકે તમે મામાના ઘરેથી ભણો છો, તો ઘરે આવી મામા બેઠા છે તો બસ તમે બેસશો જોડે, બરાબર. પણ સપોઝ માની લો કે તમે તમારા ઘરેથી ભણતા હોય, પપ્પાના ઘરેથી ભણતા હોય, તો તમે જો પપ્પાના ખોળામાં બેસી શકશો, મમ્મીના ખોળામાં બેસી શકો, જે લાડ તમે કરી શકો છો, જે પ્રેમ તમે મેળવી શકો, એ તમે કોઈના ઘરે જઈને મેળવી નહીં શકો. ભલે મામા કાકા બધા આપણને પ્રેમ કરતા જ હોય, પણ જે લાગણી, જે આપણને પ્રતિભાવ મળે મા બાપ તરફથી, એ બીજા કોઈ જોડેથી નહીં મળે. બરાબર છે ને? હેલો, ખ્યાલ આવે છે ને? હા, એ વસ્તુ સમજવા જેવી. તો અહીંયા આગળ તમારો સાપેક્ષ બદલાઈ ગયો. જે તમે આગળ દાખલા તરીકે ઘરે આવતા છો, તો પોતાના ઘરેથી તમે ભણતા છો ને, તો અહીં દફતર નાખી દેતા છો, મોબાઈલ લઈ લેતા છો, અથવા તો રિમોટ લઈ લેતા છો, આરામથી બેસતા છો. એ જ વસ્તુ તમે તમારા કોઈ પણ રિલેટિવના ઘરે નહીં જઈને કરી શકો. કારણ કે તમારું બીજાનું ઘર છે, તો સાપેક્ષ બદલાઈ ગયો. તો સાપેક્ષ બદલાય તો બધું જ બદલાય, બરાબર. તો અહીંયા આગળ એ આજનો જે લેક્ચર છે એમાં સૌથી અગત્યની બાબત છે તમે સાપેક્ષ સમજી જાઓ, બરાબર. ચલો એક એક્ઝામ્પલ લઈએ એટલે એના પરથી તમને ખ્યાલ પડશે કે ભાઈ વિકલન સંકલનનો ઉપયોગ શું છે, શા માટે એની પાછળ આટલા બધા પડી ગયા છે આપણે, બરાબર. ચલો એક એક્ઝામ્પલ હું તમને આપું છું, એ આપણે કરીએ, એક દાખલો કરીએ, એના પરથી યાદ ખબર પડે. અહીંયા આગળ એવું લખ્યું છું, એક કણનું નું સ્થાનાંતર નીચેના સૂત્ર મુજબ છે, બરાબર. y બરાબર t² + 3t + 1, જે e એ સમય છે, એ સેકન્ડમાં છે. તો e બરાબર 2 સેકન્ડના અંતે, બરાબર, 2 સેકન્ડના અંતે કણનો પ્રવેગ શોધો. હવે આ દાખલો કરતા પહેલા બે વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ કણ, બિંદુવત દળ ધરાવતા પદાર્થને કણ કહેવાય. તમે બોર્ડમાં ભણી જોયા છે, બરાબર. વ્યાખ્યાન આવે, ખાલી કોન્સેપ્ટ આવે, એવું તમને ખાલી યાદ કરાવીશ કે આ રીતનું છે, આ કણ છે કોઈ, બરાબર. તો કણ છે, તો કણથી પરથી તમારે પહેલા પેલું સ્થાનાંતર શોધવું પડે. સ્થાનાંતર પરથી તમારે વેગ શોધવો પડે અને વેગ પરથી તમે પ્રવેગ લાવી શકો. તો તમને કદાચ નિયમ આ પણ ખબર હશે, પહેલો નિયમ ફર્સ્ટ, તો સ્થાનાંતરનું સ્થાનાંતર પરથી વેગ કેવી રીતે લવાય? કોઈ યાદ છે? તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન વેગ આપે છે. હું સમજાવું તમને, મેં પ્રથમ શબ્દ શા માટે વાપર્યો, બરાબર. એ જ રીતે બીજો નિયમ આવો છે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બીજું વિકલન. બોલો શું આપે બીજું વિકલન? પ્રવેગ આપે છે. અથવા તો શું કહી શકો? અથવા વેગનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ આપે છે. નો ડાઉટ તમે આ બધું બોર્ડમાં ભણીને આવ્યા છો, મેં તમને રિમાઇન્ડ કરાવ્યું.
આ બધી વસ્તુ તમારે લઈને ચાલવી પડશે. ના સમજ પડે તો અહીંયા ખાલી એના કોન્સેપ્ટ વાંચો. બોર્ડની ચોપડી ફક્ત વાંચો, સમજો. બોર્ડ સમજવાની વસ્તુ છે, બરાબર? અને એની એપ્લિકેશનની વસ્તુ તમારી JEE નીટ છે, બરાબર? તો જે રીતે આપણી જોડે મોબાઈલની અંદર એપ્લિકેશન જુદી જુદી હોય છે, બધી એપ્લિકેશનો હોય છે, પણ એને યુઝ નથી કરતા. એવી રીતે અહીંયા તમે એને પડીને રહેવા દો. આનો યુઝ કરવાનો છે આપણે, બરાબર? JEE નીટમાં. ચલો, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? કોઈને માઇન્ડમાં એવું કંઈક હોય તો મને પૂછી શકો છો, પછી આપણે આગળ વધીએ. ક્લિયર બધાને? રેડી? હેલો, કોઈ કન્ફ્યુઝન? નથી ને? ઓકે, ચાલો, આ વસ્તુ તમારા માઇન્ડમાં લઈને ચાલજો, બરાબર? ચલો, હવે જુઓ, આને ઇક્વેશન નંબર 1 આપો. મારે પહેલા પેલું મેળવવું પડશે. શું? પ્રવેગ મેળવશે એટલે વેગ મેળવવું પડશે, અથવા તો બે વાર વિકલન કરવું પડે. એટલે કે તમે લખશો ઇક્વેશન 1 નું t ની સાપેક્ષે વિકલન. વિકલન બે જ વખતે થાય એવું નથી હોતું, અનંત વખતે થાય. તમે આગળ જતા જોશો ને મેથ્સ વાળા, ફોરિયર સિરીઝ, ટેલર સિરીઝ બધી આવશે, એની અંદર n ટાઈમ તમે વિકલન કરશો. n વખત વિકલન થઈ શકે, 2 વાર, 4 વાર, 6 વાર, 8 વાર, અનંત વખત વિકલન થાય. ચલો, અહીંયા આગળ તમે લખશો d/dt. કોની પર એપ્લાય કરો તો y પર. d/dt એટલે હશે t² + 3t + 1. ક્લિયર? ચલો, આનું વિકલન કરવા જાવ તો એટલે શું થાય? પહેલાનું 2t 2 - 1 dt/dt. અત્યારે ખાલી જસ્ટ સમજાવું છું તમને કે આ મેં પહેલા ઘાતનું વિકલન કર્યું, પછી આધારનું વિકલન. અત્યારે જસ્ટ સમજવા માટે આવું કરું છું. 3 અહીંયા આગળ 3 એમને એમ રાખ્યા. 1 ની ઘાત, t ની ઉપર એક જ ઘાત હતી. અહીંયા આગળ t ની 1 - 1 ઘાત dt/dt અને પ્લસ આનો જવાબ 0 આવે. કેમ 0 આવે? 1 નું વિકલન 0 થાય. શા માટે? કોઈને યાદ હોય તો કહો. તો નિયમ એવો છે, કોઈ પણ અચળ સંખ્યાનું વિકલન હંમેશા શૂન્ય થાય. આ તમે બોર્ડમાં બધા નિયમ ભણીને જ આવેલા છો. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે દાખલા તરીકે 10 રૂપિયાની નોટ લો તમે, અને એક પ્લાસ્ટિકનું રેપર હોય, આ રીતનું કોઈ પ્લાસ્ટિકની બેગ હોય, એ બેગની અંદર 10 રૂપિયાની નોટ મૂકી દો, પછી એને વાળી દો, પછી તમે કોઈ પણ જગ્યાએ મૂકી દો, દાખલા તરીકે તિજોરીમાં છે, ગમે ત્યાં મૂકી દો, બરાબર? 5 દિવસ પછી, 6 દિવસ પછી એમાં કોઈ ચેન્જ આવે ખરો? પ્લાસ્ટિકના રેપરની અંદર આપણે મૂકી દઈએ છીએ, બરાબર? અને પછી 10 દિવસ પછી જોઈએ આપણે આપણી બેગમાં, તો 10 ની નોટ 10 ની નોટ જ રહેશે ને? બદલાવ થાય છે ખરો કે? તો એનો મતલબ એ થયો શરૂઆતમાં એ જ હતું, અંતિમ મળે થયો તો એમાં કોઈ ચેન્જ નથી આવતો. સમય સાથે જે બદલાય નહીં એને અચળ કહેવાય. અચળનો મિનિંગ એ પણ સમજી લો તો, જે સમય સાથે બદલાય નહીં તેને અચળ કહે છે. દાખલા તરીકે તમે શૂન્યથી માંડીને કોઈ પણ સંખ્યા લઈ લો, 1 2 3 કોઈ પણ સંખ્યા જે સમય સાથે ન બદલાય, 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, સંખ્યા કોઈ પણ સંખ્યા સમય સાથે બદલાતી નથી, માટે એને આપણે અચળ કહીએ છીએ, બરાબર? તો અચળનું વિકલન હંમેશા શૂન્ય થાય, તો આનો જવાબ શૂન્ય આવશે. ચલો, આને સાદું રૂપ આપીએ એટલે કે 2t પ્લસ અહીંયા આગળ આવશે 3, કોઈ પણ સંખ્યાની ગુણોત્તર બરાબર શું થાય? કોણ છે ભાઈ? થોડું માઇક બંધ રાખજો. સંખ્યાની વિયોગાત બરાબર થઈ જશે 1, એટલે ખાલી આગળ આવશે 3, તો તમારો જવાબ થઈ જશે 2t + 3. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? હેલો, માઇક બંધ કરજો પ્લીઝ, વચ્ચે અવાજ આવે છે. વાય કોનો છે? વાય આઈડી યસ કે કોણ, શું નામ છે? ચલો, હવે આ ઇક્વેશન થયું તમારું બીજા નંબર. આ બીજા નંબરના ઇક્વેશનનું ફરીવાર t ની સાપેક્ષે વિકલન કરો. તો ઇક્વેશન 2 નું t ની સાપેક્ષે વિકલન આ કરીશું એટલે આપણી જોડે શું થશે? જુઓ, d/dt dy/dt, બરાબર? આનું બીજું વિકલન કરીએ. કોનું? આના બરાબર વેગ જ થાય, આ વેગ થાય. હું આને આમ પણ લખી શકું, d/dt, અને એ વેગ લખાય. ચલો, આનું વિકલન કરવાનું છે ફરીવાર, d/dt. સમજ ના પડે તો વચ્ચે મને પૂછી શકો છો. પ્લસ, ચલો,
2t સોરી 2 છે ને, હા 2 છે. ચલો આનું વિકલન કરીએ તો જુઓ ફરી શું થશે, બે તો આગળ હતા, આની એક ઘાત આગળ આવી ગઈ t1 - 1, ફરી બાજુ dt/dt જ આવશે. પહેલા ઘાતનું વિકલન કર્યું, પછી આધારનું વિકલન કર્યું અને ફરી અહીં 0 થઈ જશે. 0 માટે મેં તમને સમજાવ્યું, અચળ સંખ્યા માટે વિકલન 0 થાય. ધેટ મીન્સ કે તમારો જવાબ આવશે 2. t0 કોઈ પણ સંખ્યાની 0 ઘાત બરાબર જવાબ હંમેશા 1 આવે. એ પણ લખી રાખો, કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત, જ્યારે કોઈ પણ સંખ્યા પર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ આવશે 1. તો આ 1 થઈ જવાનું, એટલે તમારો જવાબ આવશે 2. અને dv/dt એટલે એને પ્રવેગ કહેવાય, અને પ્રવેગ લખાય મીટર/સેકન્ડ². બરાબર? ચલો સમજ પડી આમાં? કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, હેલો, ખ્યાલ આવ્યો દરેકને? ચલો કેટલા જણ છે? હેલો, અભી, અર્જુન, ભૂમિ, ધ્રુવિતા, સમજ પડે છે બધાને? હર્ષ? ઓકે, ચલો વેરી ગુડ, સરસ. તમને કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો. ધ્યાન રાખજો, આના બેઝ પર જ આપણે આગળ વધવાનું છે. આ બધી વસ્તુ આવડતી હશે તો જ દાખલા આવડશે. મારે કોઈ જગ્યાએ વ્યાખ્યા, સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર, એ બધી વસ્તુ તમે કોમનલી તમે બોર્ડમાં કરીને આવો. અહીં આપણે એની એપ્લિકેશન કરવાની. આપણી જોડે 4 ઓપ્શન હશે, A, B, C અને D. તો આની અંદરથી તમારે ટીક કરીને નીકળવાનું છે. આમ તો તમે ટીક ગમે તે ઇન્સ્ટન્ટ કરી શકો છો, બરાબર, પણ સમજી વિચારીને કરવાના છે. બરાબર? તો એટલે અહીંયા આગળ આ બધા કોન્સેપ્ટ તમારા સારા હોવા જોઈએ. ચલો એ જ રીતે આ તો વસ્તુ થઈ સિમ્પલ વસ્તુ કે ભાઈ ચલો આ એક સિમ્પલ દાખલો મેં તમને સમજાવ્યો. પણ સપોઝ માની લો કે કોઈ ટિપિકલ વસ્તુ, દાખલા તરીકે તમને sin અથવા તો cos આપેલા હોય, ત્રિકોણમિતિય વિધેય આપેલું હોય અને એનું વિકલન આપણને કહે. દાખલા તરીકે તમને એવું કીધું કે y બરાબર sin θ નું t ની સાપેક્ષે વિકલન. ચલો કોઈ કહેશે મને? વિકલન ઓપરેટર થશે d/dt. કોઈને આવડતું હોય તો મને કહો. ખ્યાલ છે કોઈને? વિચારી જુઓ. બોલો, ખ્યાલ છે કોઈને sin θ નું? ચલો તમારું પેજ નંબર છે ને પાર્ટ 1 નું, પાર્ટ 1 એનું પેજ નંબર 62 જુઓ. પેજ નંબર 62 પર જુઓ. તમારું પેજ નંબર 62 છે ને બોર્ડ નું, એની પર આ વસ્તુ લખીને આપેલી હશે તમને. કોનું વિકલન શું થાય, કોનું સંકલન શું થાય. વિકલન હજુ સંકલન પણ બાકી છે, પણ આજે આપણે ખાલી વિકલન જોઈ લઈએ છીએ. બરાબર? હવે જુઓ d/dt અહીં આગળ થયું તો એ મારે શોધવું છે. તો અહીં શું લખાશે? d/dt y d/dt. તો અહીં આગળ આવશે sin θ. ક્લિયર? તો અહીં એક નિયમ છે એ યાદ રાખજો. જ્યારે ત્રિકોણ મિતીય વિધેયનું વિકલન કરવાનું હોય ત્યારે સૌ પ્રથમ વિધેયનું વિકલન કરો. વિધેયનું વિકલન કરવું અને ત્યારબાદ થીટા એટલે કે ખૂણાનું, થીટા એટલે ખૂણાનું વિકલન લેવું. તમારું 11મું આખું જે ડબલ નીટ મારે લેવાનું છે, એટલે મહેરબાની કરીને અગર તમે ફોકસ રાખજો. મારો રેકોર્ડ છે અત્યાર સુધી કે તમે નીટ ક્લાસમાં કોઈ પણ વિદ્યાર્થીને તમે પૂછી શકો છો કે મને રિઝલ્ટ સંતોષકારક મળે છે, આ રીતે હું ભણાવું છું. તમને કોઈ પણ જગ્યાએ તકલીફ હોય તમને ગમે ત્યારે ફોન કરી શકો છો. ફોન નંબર મેં તમને આપેલો છે, નિલેશ સરે તમને આપેલો છે. બરાબર? આની અંદર આ બધી વસ્તુ તમે લઈને ચાલશો તો કદી દુઃખી નહીં થાવ, ગેરંટી હું તમને આપું છું. બરાબર? કોઈ પણ ક્લાસીસના કમ્પેરિઝન તમે કરી શકો છો. આ વસ્તુને દિલથી વિચારજો, દિમાગથી નહીં. એને આળસ બિલકુલ રાખશો નહીં. જો તમારી જોડે 2 વર્ષ મારે કામ કરવાનું છે, બરાબર, આપણે તો આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ, તો તમે એપ્લિકેશન કરી શકો. મારે ક્રિકેટ રમવી છે અને મને ડિફેન્સ રમતા ના આવડતું હોય,
હુક શોટ મારતા ના આવડતું હોય, પુલ શોટ કરતા ના આવડતું હોય તો હું ક્રિકેટ નહીં રમી શકું. ફૂટબોલના જે નિયમ છે એ મારે જાણવા પડે તો ફૂટબોલર બની શકાય. એવી રીતે અહીંયા કે તમારે JEE નીટની અંદર સારા માર્ક લાવવા છે તો આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. અધરવાઇઝ તમારી માટે મુશ્કેલી છે. બરાબર? એટલે આ બધી વસ્તુ તમે તમારા માઇન્ડથી લઈ ચાલજો. એક એક નિયમ હું અહીંયા આગળ લખાવું છે, બધા નિયમ તમને યાદ રહેવા જોઈએ. કોઈ પરીક્ષામાં નિયમ નહીં પૂછે. આની એપ્લિકેશન આપણે કરવી છે. એ એપ્લિકેશન અહીં આગળ મારે તમને બતાવી. તો sin થીટા હોય એનું વિકલન હંમેશા યાદ રાખજો. sin જ્યાં હશે તો એનું વિકલન cos થઈ જશે. અને આપણે આ બે જ આપણું જીવન છે. sin અને cos. ફિઝિક્સ ની અંદર આ sin વિધેય અને cos રેર કેસમાં tan થીટા આવશે. આ sin થીટા અને tan cos થીટા અને tan થીટા રેર કેસમાં આ બેની ઉપર જ આપણું ડિપેન્ડ છે બધું. બરાબર? કારણ કે તરંગ બધી વસ્તુ આની પર ડિપેન્ડ છે. હું તમને સમજાવીશ જેમ જેમ સમય જશે તેમ તેમ. હવે વિકલન અહીં આગળ સમજાય તો sin નું થઈ જશે cos. બરાબર? અને જે થીટા છે એનું ફરી વિકલન થાય. તો જો વિકલન આ રીતે થશે dy/dt is equal to મેં તમને કીધું પહેલા વિધેય, આ વિધેય છે. આ વિધેય ત્રિકોણમિતિય વિધેય છે અને આ ખૂણો છે. તો પહેલા હંમેશા વિધેયનું વિકલન થાય. તો વિધેય તરીકે કોણ છે? તારે sin. તો sin નું હંમેશા થશે cos. તો તમે આગળ લખી નાખશો cos થીટા. આટલું લખી દીધું. હવે મેં તમને કીધું કે ત્યારબાદ થીટાનું પણ વિકલન થાય. તો ફરી તમારે લખવું પડે d/dt ઓપરેટર અને પછી આગળ જે થીટા આવે એ લખવો પડે. સેમ વે મેં તમને હમણાં જ શીખવાડ્યું કે દાખલા તરીકે y બરાબર x ની ક્યુબ અને એનું dy/dt કરો છો તો તમે લખતા હતા 3 આગળ લીધું હતું, અહીં આગળ ઘાત 2 કરી દીધી હતી અને ફરી d/dt ઓપરેટર ને t લખ્યો. જે રીતે અહીં આગળ પહેલા ઘાતનું વિકલન થાય અને પછી આધારનું વિકલન, એવી રીતે અહીં આગળ પહેલા વિધેયનું વિકલન થાય અને પછી થીટાનું. આટલી વસ્તુ સમજ પડી? આ સમજી ગયા તો તમે દુનિયા જીતી ગયા. હો, ધ્યાન રાખજો. કોઈ વિકલનમાં તમને રોકી નહીં શકે. પહેલા વિકલનમાં શું થશે? જ્યારે ત્રિકોણમિતિય વિધેય આપેલા હોય તો હંમેશા કોનું વિકલન કરવાનું? વિધેયનું. અને પછી બોલો ખૂણાનું. એ રીતે જ્યારે આવું સમીકરણ આપ્યું, રેખીય સમીકરણ આપ્યું, બરાબર? આવું આ રીતનું ઘાત વાળું, તો ઘાત વાળામાં શું થાય? હંમેશા પહેલા ઘાતનું વિકલન થાય અને પછી કોનું વિકલન થાય? પછી કોનું વિકલન થાય? આધારનું. બરાબર? તો અહીંયા આગળ તમે લખશો પહેલા પ્રથમ ઘાતનું વિકલન થાય. પ્રથમ ઘાતનું વિકલન લેવું ને ત્યારબાદ આધારનું વિકલન. આ ભૂલતા નહીં, આધારનું વિકલન. હું એવું નથી કહેતો કે કોઈનું ટેસ્ટિંગ કરવા માટે કદી એવું વિચાર્યું નથી. કોઈની આપણે કમ્પેરિઝન એવી રીતે નથી કરવી. નીલા નીકળે તું? હા ચાલ બાય. યશ, યાજ્ઞિક, મીતુ બધાને સમજ પડે છે ને ભાઈ? હલો જાનવી, પ્રિયા, ખ્યાલ આવ્યો તમને બધાને? આ ચલાવ્યું એમાં? હલો, ખ્યાલ આવે છે ને બધો? હલો, અવાજ આવે છે મારો? ઓકે હા સર. ઓકે ઓકે. આમાં કોઈ તકલીફ? આજનો જે કોન્સેપ્ટ હતો તો સમજી લો. વિકલનની અંદર પહેલા હંમેશા જ્યારે આવા ઘાતવાળા પદ આપતા હોય તો પહેલા ઘાતનું વિકલન કરાય અને પછી આધારનું. આ નિયમ જે સમજી શક્યો એને દુનિયા જીતી ગયો. હું તમને કહ્યું મેથ્સની અંદર તમે પાવરફુલ છો કારણ કે આખું મેથ્સ તમે જોઈ શકો છો કે વિકલન ઉપર જ આધારિત છે. જેને વિકલન આવડે એને સંકલન આવડે. હો, એટલા માટે પહેલું સંકલન મેં નથી લીધું, નહીં તો હું સંકલન પહેલું લઈ શકતો. પણ શું કહેવાય, જેને વિકલન આવડે એને સંકલન આવડે. વિકલનનું ઉલટું સ્વરૂપ છે. બરાબર? મેં તમને કીધું વિકલનમાં શું કરીએ છીએ આપણે? બાદબાકી કરીએ છીએ. ઘાતની તમે શું કરો છો? બાદબાકી. તો એ જ રીતે સેમ વે સંકલનની અંદર તમે સમેશન લો છો.